વિરમગામ શહેરમાં રહેણાંક વિસ્તારમાં જંગલી વન્ય પ્રાણી દેખાતા ફફડાટ। વિરમગામ શહેરના ભરોડી દરવાજા અંદર આવેલા આખુનવાડા રહેણાંક વિસ્તાર પાસે ઝાડ પર રાત્રિ દરમિયાન જંગલી વન્ય પ્રાણી દેખાતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ જંગલી બિલાડી હોવાનું સામે આવ્યું છે। વન વિભાગે જંગલી બિલાડી હોવાનું જણાવ્યું છે। રાત્રે રહેણાંક વિસ્તારમાં જંગલી વન્ય પ્રાણી દેખાતા રહીશો એકત્ર થયા હતા। વિરમગામ શહેરમાં મોડી રાત્રિએ વન્ય પ્રાણી દેખાવાનો મામલો વન વિભાગની તપાસમાં તાડ બિલાડી જંગલી બિલાડી હોવાનું સામે આવ્યું છે। વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્થળ પંચનામું કરતા વન્ય પ્રાણી તાડ બિલાડી હોવાનો વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં ભરોડી દરવાજા વિસ્તારમાં ઝાડ પર જંગલી પ્રાણી દેખાતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે વન વિભાગ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે। સર, આપનું નામ જણાવશો અને ડેઝિગ્નેશન જણાવશો અને ગતરોજ જે વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસે જે વન્ય પ્રાણી જે દેખા દીધી હતી જેના કારણે રહીશોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો, આ સમગ્ર મામલો શું છે, એ પ્રાણી કયું હતું અને આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? મારું નામ છે વીસી ઠાકોર, વનપાલ શાહપુર। હાલમાં હું ઇન્ચાર્જ પરિક્ષેત્ર વન અધિકારી વિરમગામ તરીકે ફરજ બજાવું છું। તારીખ 6/8/2026ના રોજ રાત્રિના સમય કલાક આશરે 11:00 વાગે એક ફેસબુક મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જે બાબતે અમે સ્થળ તપાસ કરતા વિરમગામ ભરવાડી દરવાજા આખુનવાડા વિસ્તારનો હોય, જે બાબતે સ્થળ તપાસ કરેલ અને ત્યાં જઈ જોતા તાડ બિલાડી જેવું વન્ય પ્રાણી જોવા મળેલ। આ બાબતે સ્થળ તપાસ કરેલ અને ત્યાંના એ બાબતે વધુમાં એવું જણાવું છું કે અત્યારે વરસાદની સિઝન હોય અને વિરમગામ આજુબાજુના વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલું હોય, જેથી આ વન્ય પ્રાણી ખોરાકની શોધખોળમાં અને પાણી ભરાયેલું હોવાથી ખોરાકની શોધખોળમાં અહીંયા વિરમગામ આવા રહેણાંક વિસ્તારમાં આવી ગયેલ। આ બાબતે આજરોજ તારીખ 7/8/2026ના રોજ 13:00 કલાકે અમે સ્થળ તપાસ કરેલ અને સ્થળ તપાસ કર્યા બાદ ત્યાંના જે સ્થાનિક લોકો હતા એમને મળી અને સ્થળ તપાસ કરવામાં આવેલું અને આ રીતે ખોટા વિડીયો વાયરલ ના કરશો, મીડિયા માધ્યમના દ્વારા ખોટા વિડીયો વાયરલ ના કરશો અને સાવચેતીથી રહેવા સમજ આપવામાં આવેલ છે। સર, આ બાબતે કોઈને રેસ્ક્યુ કરવાનું તો કઈ બાબતનું કોઈ કાર્યવાહી? વધુમાં આ બાબતે એવું જણાવું છું કે સદર વન્ય પ્રાણી જે છે તાડ બિલાડી એ કોઈ માણસને કોઈ પશુપાલન ઉપર કોઈ એટેક કે હુમલો કરેલ ના હોય, જેથી અમે એનું હાલમાં રેસ્ક્યુ ના કરી શકીએ, પણ લોકોને તેને પજવણી ન થાય, તેને ખોટી રીતે હેરાન પરેશાન ન થાય તે બાબતની જરૂરી સમજ આપવામાં આવેલ હતી।